નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકેલી છે અને હર હર મહાદેવના નાદ દરેક શિવાલયોમાં ગુંજી ઉઠ્યા. અમદાવાદના આશરે 1000 વર્ષ પુરાણા સોમનાથ મહાદેવની મુલાકાતે મુંબઈ સમાચાર પહોંચ્યું છે અને અહીંના શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી. કેવો મહિમા છે અને શ્રદ્ધાળુઓ શું કહી રહ્યા છે તે વિશેનો મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. શ્રાવણ માસ એટલે શિવભક્તોમાં તપ, આરાધના અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે. અમદાવાદમાં સાબરમતી કિનારે આશરે સોમનાથ મહાદેવના 1000 વર્ષ પૂર્વે પ્રભાસના સોમનાથ મંદિરેથી અખંડ જ્યોત લાવીને પ્રસ્થાપિત કરેલી છે, જે આ સ્થાનના મહત્વની સાક્ષી પૂરી છે. આ મંદિરમાં ઋષિ મુનિઓની સમાધિ આવેલી છે. અમદાવાદના નારોલના શાહવાડી વિસ્તારમાં મહેશ્વરનું 1000 વર્ષથી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે, જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે. આશુતોષના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે સ્વયંભૂ દાદા શિવલિંગ પ્રગટ થયેલ છે. હજારો વર્ષ પુરાણું મંદિર છે. આનો વહીવટ સુએજ ફાર્મ ખેડૂત મંડળ મનીષભાઈ દ્વારા થાય છે. આ મંદિરની અંદર ગૌશાળા છે. નવગ્રહની વિધિ, બધી ચોખ્ખી વિધિઓ સદાના માટે થતી હોય છે. કોઈ પણ બ્રાહ્મણ એમના યજમાનને લઈ અહીં વિધિ કરાવી શકે. શ્રાવણ મહિનો આખો દર્શનાર્થીઓ ખૂબ આવતા હોય છે. ભગવાન પાસે જે કંઈ માગતા હોય તેમને ભગવાન શંકર દાદા અવશ્ય પૂરી કરતા હોય છે. આ મંદિરની ખાસિયત બીજું કે જે કંઈ પણ આવે વિધિ કરાવવા તેને સોમનાથ દાદા અવશ્ય ફળ આપે જ છે. બીજું કે 12 મહિનાની અંદર મંદિર દ્વારા 2 દિવસ મૃત્યુંજય મહાદેવનો યજ્ઞ થાય છે. 2 દિવસ એમાં 151 જોડા બેસાડવામાં આવે છે. એમાં કોઈ પણ જોડું બેસી શકે. 2 દિવસનો યજ્ઞ હોય, મંદિર બધી જ વસ્તુ પૂરી પાડતી હોય છે. દાદા, સોમનાથ દાદાનો ઇતિહાસ જોતા શ્રાવણ મહિનામાં કેવી તૈયારીઓ છે? શ્રાવણ મહિનાની અત્યારે ફૂલ તૈયારીઓ છે. અમે શ્રાવણ મહિનામાં દર્શનાર્થીઓ જે ભક્તો આવતા હોય છે દાદાના, એમને લાભ મળે એ મંદિર, અમારું મંદિર ટ્રસ્ટ સુએજ ફાર્મ ખેડૂત મંડળ પહેલાં વિચારતું હોય. એના કારણે અમે શ્રાવણ મહિનામાં કોઈ પણ પ્રોગ્રામ કરતા નથી. કારણ કે પ્રોગ્રામ કરી તો દર્શનાર્થીઓને દાદાનો દર્શન કરવાનો લાભ ના મળે, એટલા માટે અમે કોઈ પ્રોગ્રામ કરતા નથી. શ્રદ્ધાળુઓને મન આ શિવાલય પ્રભાસના સોમનાથ જ્યોતિર્લિંગ જેટલો જ છે. સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા ન માત્ર શ્રાવણ માસમાં જ છે, પરંતુ 12 માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે. દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના સોમવારના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર્શનનો લહાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અમે દર રવિવારે કે સોમવારે અહીંયા આવીએ છીએ. અહીંયા બહુ જૂનું છે. પાંડવો અહીંયા આવતા હતા. અહીંયા સોમનાથ મહાદેવનો મહિમા બહુ છે, એટલે અમે અહીંયા આવીએ છીએ. નોર્મલી બી સન્ડે કે મંડે ગમે ત્યારે બી ટાઈમ મળે ત્યારે અમે અહીંયા આવીએ છીએ. 25 વર્ષથી સેવા કરું છું મંદિરમાં. આજથી 2 ટાઈમ કરું છું. તેથી પછી એનો બહુ મહિમા જમવાનું મંદિર છે. આ એક વખત માણાને લગ્ન લાગે એટલે બીજી વખત એવું ઓટોમેટિક આવે. દાદાની એવી કૃપા છે કે 2 દિવસ માણસ આવ્યો ને એટલે અહીંયા આવે જ એવી લગ્ન છે. અને દરેકના મનના ધાયરા કામ આયા દાદા કરે છે. બધા એને બહુ મહિમા છે. જે આ લોકો કરે આ આ વખતે સોમવારથી શરૂ થતો શ્રાવણ માસ 5મા સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે. તેવો અનોખો સંયોગ સર્જાયો છે. આ સંયોગ 7 દાયકા બાદ ફરી થવા જઈ રહ્યો છે. 71 વર્ષ બાદ ફરી આવો સંયોગ રચાઈ રહ્યો છે. અમદાવાદના શિવ મંદિરોમાં પણ આગામી 2 માસ માટે પૂજન અર્ચન માટેના વિશિષ્ટ આયોજનો કરવામાં આવશે. અમદાવાદના પ્રાચીન મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા છે.
અહીંયા અવારનવાર અમે આ સોમનાથ મંદિરમાં અમે આવતા હોઈએ છીએ અને અહીંયાથી આવવાથી અમારા ઘણા લોકોની શ્રદ્ધા છે, બધાની મનોકામના પૂર્ણ થાય છે. નાના મોટા વ્યક્તિઓ પણ અહીંયા આગળ આવતા હોય છે અને ખૂબ આનંદજનક જગ્યા પણ છે અને દાદાના આશીર્વાદ પણ છે અને ઘણી બધી સગવડો પણ અહીંયા રાખેલી છે, જેમ કે હવનકુંડ છે, ઘણી પ્રસાદી છે. પણ નાના મોટા બાળકો પણ આવે છે કે એમના પણ આશીર્વાદ દાદા સાંભળે છે, મોટાના પણ સાંભળે છે, લોકોને તકલીફમાંથી દૂર કરે છે એવી શ્રદ્ધા આ મંદિરમાં બંધાયેલી છે. હું નિકોલ ગામથી અહીંયા દર શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવું છું. અમને અહીંયા સોમેશ્વર મહાદેવમાં શ્રદ્ધા છે, એટલે હું કાયમ દર શ્રાવણ મહિનાથી આખો મહિનો અહીંયા દર્શન કરવા આવીએ છીએ. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં શ્રાવણ મહિનાની વાત કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદના સોમનાથ મહાદેવની મુલાકાતે મુંબઈ સમાચારની ટીમ પહોંચી. મિત્રો, આ જ રીતે અલગ અલગ મહાદેવના દર્શન મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર અમે કરાવીશું. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.